ગાઈડ્સ આજે આપણે બિલકુલ યુનિક તરીકાથી ઘીમાંથી મલાઈમાંથી ઘી બનાવીશું। જુઓ, મલાઈ આખરેલી છે, એને મેં 2 દિવસ પહેલાં કાઢી નાખી હતી બહાર, છાશ નાખેલી હતી, દહીં નાખેલું હતું। હવે એને એક જ ડાયરેક્શનમાં ગોળ ગોળ આપણે ફેરવવાનું છે, બિલકુલ ઊભું રહ્યા વગર જ એકદમ જ સ્પીડમાં જ આપણે એવી રીતે એને ફેંટવાનું છે। તમારી પાસે જે હોય વલણી કે ગમે તેનાથી, અને એકદમ ઠંડુ પાણી રેડવાનું છે। 3-4 બોટલ એકદમ ઠંડુ પાણી રેડી દઈએ એટલે તરત જ આવી રીતે બટર ઉપર આવી જશે। જુઓ, એકદમ છૂટું જ પડી જશે। ધીરે ધીરે આવી રીતે બધું જ કાઢી લેવાનું। તમે મલાઈ આખરો તો બીજે દિવસે તરત જ નહીં વલોવી નાખવાનું, 2 દિવસ રવ્યા દઈને પછી એને વલોવાનું। હવે જે આપણે માખણ કાઢ્યું હતું એને આપણે ગરમ કરી લઈશું। ખાલી એવું જ ગરમ કરવાનું જે મેટ થઈ ગયેલું હોય, મેલ્ટ થઈ ગયેલું મતલબ ઓગળી જાય અને તરત જ ગેસ બંધ કરી દેવાનું। બસ જો આવી રીતે ઓગળી જાય એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનું, એને બીજું કશું કરવાનું નહીં। ત્યારબાદ એમાં આપણે 2 બોટલ પાણી રેડીશું। હવે 2 બોટલ એમાં પાણી રેડીને બિલકુલ એને ઠંડુ થવા દેવાનું। ત્યારબાદ આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું। હવે ફ્રીજમાં એને લગભગ આપણે 1/4 કલાક જેવું રહેવા દેવાનું। ઉપર મૂકીએ તો 1/4 કલાક રહેવા દેવાનું, અને જો નીચે મૂકીએ તો 2 કલાક રહેવા દેવાનું। હવે ફ્રીજમાંથી આપણે કાઢ્યું છે એટલે ઉપરની જે ઘીની પરબ છે ને એ બિલકુલ કડક થઈ ગઈ હોય, જોજો એ જે ઘીની પરબ છે ને એ બિલકુલ કડક થઈ ગઈ હોય, જુઓ। એટલે હવે એમાં કાણું પાડીને આપણે અંદરની જે બધી છાશ જે છે એ આપણે ઉપયોગમાં લઈ શકાય એટલા માટે બધી છાશ કાઢી લેવાની। કાણું પાડીશું એટલે અંદરથી જે પાણી રેડ્યું હતું એ બધી મલાઈની છાશ નીકળી જશે। એટલે છાશ આપણે જે બનાવીએ એકદમ જાડી, બજાર જેવી અને જાડી અને એકદમ ઘટ્ટ છાશ થશે। જેવો ઘણાને મલાઈ કરે તો જે પેલું ઉપરનું બગડું નીકળે છે એ બગડું ઘણાને બધું બહુ જ નીકળે, તો આમાં એવું કશું થતું નથી। હવે આ જે એકદમ ઠંડુ થઈ, એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે આપણે એને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું। જુઓ, હવે તમે ચા બનાવો ને એના કરતાં પણ જલ્દી ઘી બની જશે। નહીં તો લગભગ તમે ડાયરેક્ટ તમે ઘી કરવા મૂકો ને તો 2-2.5 કલાકે ઘી થતું હોય એટલો તમારો ગેસ બળે, પ્લસ તમે એની અંદરથી જે બગડું નીકળે એ પણ નાખી દો, અને આ તો ચા હજુ તો તમારી ઉકળી ના હોય ત્યાં પહેલાં તો તમને ઘી રેડી મળે। જુઓ, હવે આટલું બધું કેટલું કિલો જેટલું લગભગ આપણે ઘી બનાવ્યું છે, એમાંથી 1 જ ચમચી બગડું નીકળ્યું, ખાલી 1 જ ચમચી। મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।